મિત્રો શિનૂર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કરજણ તાલુકાના કિયા ગામે વરસાદને પગલે ધરાશયી થયેલ દિવાલ નીચે દબાઈ ગયેલા 8 બકરાઓ પૈકી 5 બકરાઓના મોત નિપજતા પશુપાલકની હાલત અત્યંત દયનીય બનવા પામી હતી। કરજણ તાલુકાના કિયા ગામે સાંજે વરસાદ વરસી રહ્યો હતો તે દરમિયાન કિયા ગામે ચૌહાણ ફળિયામાં રહેતા ચૌહાણ ગુલામભાઈ કેસરભાઈના મકાનની એક કાચી દિવાલ વરસાદને પગલે એકાએક ધરાશયી થઈને ચૌહાણ રકીબ યાસીના બકરાઓ બાંધેલા હતા તે અંધારા ઉપર પડી હતી, જેને લઈને અંધારામાં બેઠેલા 8 જેટલા બકરાઓ દબાઈ ગયા હતા। જે અંગેની જાણ સ્થાનિક રહીશોને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ધરાશયી થયેલ દિવાલ નીચે દબાયેલા બકરાઓ બહાર કાઢ્યા હતા। જોકે દબાયેલા 8 બકરાઓ પૈકી 5ના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 હજુ પણ કાટમાળ નીચે દબાયેલા રહ્યા હતા। ત્યારે વરસાદને પગલે ધરાશયી થયેલ દિવાલને કારણે 5 બકરાના મોત નીપજ્યા હોય, જેને લઈને સરકાર દ્વારા યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી પશુપાલક દ્વારા માંગ કરવામાં આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે દિવાલ ધરાશયી થઈ ત્યારે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી જવા પામી હતી। બ્યુરો રિપોર્ટ કરજણ। મારું નામ રકીબ યાસીન ચૌહાણ છે। કાલે વરસાદ પડતા સાંજે 4 વાગે બાજુની દિવાલ મારા અડાલાના બકરાની ઉપર પડી તો મારા 8 થી 9 બકરા દબાઈ ગયા। એને માટે સરકારને અનુમતિ છે કે મને સહાય મળે, એટલે 1 લાખથી 1.5 લાખની આસપાસની મારી એ હતી।